મોરબી રફાળેશ્વર ગામ નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ ત્રીજા દિવસે પણ યથાવત. સતત 3 દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલમાં 7 જેટલી ફાયર ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. રિલાયન્સ કંપનીની ટીમની મદદથી ફોમ છંટકાવ કરી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ ચાલુ છે. આજે એફએસએલ ટીમ સ્થળ મુલાકાત કરશે. આ આગમાં 1,59,561 બોરી મગફળી બળીને ખાખ થઈ જતા ભારે આર્થિક નુકસાન થયું. અહેવાલ જતીન પરમાર. તારીખ 4ના બપોરે 1:30ની આસપાસ અહીં આગ લાગવાના સમાચાર અમને મળ્યા એટલે ફાયર બ્રિગેડ સાથે અમે પણ ત્યાં પહોંચ્યા અને જુદા જુદા સેન્ટરોની નાફેડ દ્વારા સંગ્રહિત 1,59,581 બેગ આની અંદર હતી. એટલે એ અંગેની એફઆઈઆર માટે પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી, જેમાં પણ એ જ વિગતો આપી અને એફઆઈઆર તેઓએ નોંધી લીધી છે. તેઓ અહીં હવે આવીને પંચનામુને કરશે આજે, અને એ ઉપરાંત અહીંના જે સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ એ લઈ ગયા છે અને એમની તપાસ કરી અને બાકીની અમને જાણ કરશે. એ હજી કામ ચાલુ જ છે. 4 તારીખથી લઈને અમે સતત અહીંયા જ છીએ. અત્યારે જોઈ શકો છો કે જામનગર, વાંકાનેર, રાજકોટ, મોરબીના તો ખરા જ ફાયર બ્રિગેડ, અને છેલ્લે કાલ તો રિલાયન્સનું પણ મગાવવામાં આવ્યું ફાયર બ્રિગેડ, અને ફોર્મથી અને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જેટલો માલ બચાવી શકાય એવો હતો એવો થોડો નીકળ્યો છે. પછી અંદરથી અત્યારે જે માલ છે આ હિટાચી ને એ બધાની મદદથી ડમ્પરો ભરી અને બહાર ઠલવીએ છીએ. એટલે અત્યારે કોઈ આંકડો અમે એમાં આપી શકીએ નહીં. ના, જવાબદારી તો જો અહીંયા સિક્યુરિટી હોય છે, બધું હોય છે, છતાં આકસ્મિક કયા કારણસર લાગી એ તો તપાસનો વિષય છે અને એ તપાસ પોલીસ કરશે જ. એટલે એમાં એમ જવાબદારીની દૃષ્ટિએ નાફેડ કહો કે વેરહાઉસ કહો કે એમ કોઈ કહી ન શકાય. બરાબર છે. એની પર સતત દેખરેખ હોય, એની પર સિક્યુરિટી હોય, ગોડાઉન માલિકે એના એક પ્રતિનિધિ અહીંયા સતત મૂક્યા હોય, અને છતાં આવી આકસ્મિક ઘટનાઓ બને ત્યારે કેમ બની એ આખો તપાસનો વિષય છે.